આવી જાઓ, તમને બતાવી દો. આ મારા ઘરનો કુંભકરણ વ્યક્તિ છે. આપણે નાના હતા ત્યારે આપણે બી ખબર આજના અમારા ઘરનો કુંભકરણ છે. 11 વાગી જાય તો બી ગાઈસ ઉઠતો નથી. જો તમને એનું મોઢું બતાવો. એ ભાઈ ઇધર દેખો ભાઈ, બપોરના 11 વાગી જાય ને તો બી ઉઠતો નથી. અને લેસન કરવાનું તો એટલું જોર આવે છે ને, એટલું જોર આવે છે ને ગાઈસ, રોજ એ ટીચરની માર ખાય છે, રોજ એની મમ્મીના માર ખાય છે. જોઈ શકો છો તમે આ વ્યક્તિને, જો કેવો માસૂમ છે, પણ જ્યારે ઉઠે છે ને આ એટલી મસ્તી કરે છે ગાઈસ, એટલી મસ્તી કરે છે, આખું અમદાવાદ માથે ચડાવી નાખે છે. તમે માનો છો કે નહીં માનો છો, આખું અમદાવાદ માથે ચડાવી નાખે છે. હવે આપણે બી વાળ દાઢી કપાવવા, દાઢી તો કરાવી દીધી છે, હવે આપણે બાલ કપાવવા પડશે. બોલો આપણે બીજું શું કહું છું. આપણા ઘરની નેક્સ્ટ વિડીયો બતાવીએ છીએ. જો આપણા ઘરે બધા આ બધા ઝાડો ઉગાડેલા છે વેરાયટીમાં, અલગ અલગ જાતને. આ ચીડિયા, હા અમે લાયા હતા લાલ દરવાજાથી ચીડિયા, જોઈ શકો છો ગાઈસ, લાલ દરવાજાની ચીડિયા 800માં 2 મળે. કેટલા મળે? 800માં 2 મળે. હજુ સુધી અમારો આ ભાઈ કુંભકરણ ઉઠતા નથી. આને ઉઠાડવાની કોશિશ કરે છે તો બી ઉઠતો નથી. જો મનમાં તો હસે છે, જો વ્યક્તિ છે રાય, જો હસ્યો એ હસે છે, જો હસીએ હસે છે, એ મને મારવા લાગ્યો છે. તમે જોઈ શકો છો, મને બહુ મારે છે, આખો દાડો મને માર 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 કરે છે. એને હું એક જ ફેટ મારીશ તો કાં જતો રહેશે. જો તમે કહી શકો છો ગાઈડ.